તો આ સાથે જ મહાકુંભનો આજે 39મો દિવસ અને સવારથી જ સંગમ તરફ જતા તમામ રસ્તાઓ પર 8 થી 10 કિલોમીટર સુધી ભક્તોની ભીડ જોવા મળી રહી છે। ત્યારે શહેરની બહાર પાર્કિંગમાં વાહનો પાર્ક કરવામાં આવી રહ્યા છે અને ત્યાંથી શ્રદ્ધાળુઓ શટલ બસ અને ઈ-રિક્ષા દ્વારા મહાકુંભ ખાતે પહોંચી રહ્યા છે। રાત્રે 8 વાગ્યા સુધીમાં 1 કરોડ અને 25 લાખ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું હતું। 13 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 58.3 કરોડ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું છે। આ સાથે સંગમ કિનારા પર ભીડ ટાળવા માટે પોલીસ ભક્તોને સ્નાન કર્યા પછી ત્યાંથી જતા રહેવાની અપીલ કરી રહી છે। મેળો પૂરો થવામાં હજુ 6 દિવસ બાકી છે અને વહીવટી તંત્રનો અંદાજ હવે એવો છે કારણ કે મહાકુંભનો આજે છેલ્લો સપ્તાહ છે અને આ મેળો 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી સ્નાન સાથે જ સમાપ્ત થઈ જશે। ભીડને કારણે પ્રયાગરાજની શાળાઓમાં 8મા ધોરણ સુધીના વર્ગો ઓનલાઈન લેવામાં આવશે અને આ સંદર્ભમાં 20 ફેબ્રુઆરીના રોજ એક આદેશ પણ જારી કરવામાં આવ્યો છે। પ્રયાગરાજ જતી અને આવતી 8 ટ્રેનો 28 ફેબ્રુઆરી સુધી રદ કરવામાં આવી છે। 4 ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા।